નમસ્કાર. ઘણીવાર તમારા પર એવો મેસેજ વોટ્સઅપમાં આવ્યો હશે કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે, એની 2 કિડની, 1 લીવર, આવું બધું અવેલેબલ છે. નીચે ફોન નંબર પણ આપેલો હોય કે જો તમારે એની જરૂર હોય તો આ નંબર પર કોલ કરજો. તો આ બાબતમાં સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે, થોડી ચર્ચા કરીએ. પહેલી વાત તો આ મેસેજ સંપૂર્ણપણે ખોટો હોય છે. એનું કારણ શું છે કે આજે કોઈ વ્યક્તિને અંગદાન કરવું હોય તો પોતાના સગા સંબંધીમાં કોઈને બ્રેન ડેથ હોય, બ્રેન કામ ન કરતું હોય પરંતુ અવયવો સારા હોય તો ડોનેશન કરી શકાય. પરંતુ એ કોને આપવા એ નિર્ણય એ વ્યક્તિ ન કરી શકે. ગવર્મેન્ટની આખી એજન્સી હોય, એની અંદર દરેક ઓર્ગન માટે, અવયવ માટે વેઇટિંગ લિસ્ટ હોય. દાખલા તરીકે ગુજરાતની અંદર 200 વ્યક્તિ એવા છે જેને લીવરની જરૂરિયાત હોય. તો એમાંથી કોને જરૂરિયાત વધારે છે, કોને મોડું થાય તો દર્દીનું જીવન વધારે જોખમમાં છે, એનું એક માર્કિંગ હોય, એનો એક રિપોર્ટ્સને આધારે નક્કી થતું હોય. એ પ્રમાણે ક્રમ આપવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને લીવર અચાનક સાવ ખરાબ થઈ ગયું, જેને પર કમળી થઈ ગઈ, એવું કે કમળામાંથી કમળી થઈ ગઈ એવું લોકો બોલતા હોય, અને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો એને સૌથી ઉપર પ્રાથમિકતા આપવામાં આવે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિનું લીવર અવેલેબલ હોય ત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જેનું લીવર આપવાનું છે એના સગા સંબંધીને આ લીવર કોને જશે એ બાબતમાં કોઈ નિર્ણય કરવાનો અધિકાર હોતો નથી. એ નિર્ણય જે છે તે ગવર્મેન્ટ એજન્સીના લિસ્ટિંગ, મેરિટ લિસ્ટ પ્રમાણે જેમ એડમિશન થતું હોય એ જ સિસ્ટમથી અહીંયા પણ ઓર્ગનમાં હોતું હોય. ધારો કે નંબર 1 પર જે વ્યક્તિ છે એને લીવર કોઈ બી કારણથી કામમાં આવે એવું નથી હાલમાં, અથવા અત્યારે એ વ્યક્તિ અવેલેબલ નથી, તો પછી નેક્સ્ટ વ્યક્તિને લીવર જતું હોય. આ પ્રમાણે હંમેશા અવયવની વહેંચણી થતી હોય. એટલે વોટ્સએપમાં કોઈ વ્યક્તિ એવું જ્યારે લખે કે આ ઓર્ગન અવેલેબલ છે ત્યારે મોટાભાગના કેસમાં એ ફેક હોય છે. એના કરતાં પણ વધારે ખરાબ, ઘણી વખત આ ઓર્ગન્સનો વેચવાનો કારોબાર ચાલતો હોય. એટલે કોઈ વ્યક્તિ આપેલું ઓર્ગન વેચી શકે એવું ન હોય, પરંતુ ઘણા બધા લોકો પોતાની કિડની કોઈ બી કારણથી વેચવી હોય તો એને માટે એને લેવાના વ્યક્તિ જોતા હોય છે. એટલે વોટ્સએપમાં આવું મોકલે કે કિડની અવેલેબલ છે, પછી જેને કિડનીની જરૂરિયાત હોય એવા વ્યક્તિઓનો સંપર્ક કરે, એની સાથે પૈસાથી ડીલ કરે અને લોકો કિડની લેવા જ કરતા હોય, જે ગેરકાનૂની છે, જે અપરાધ છે. એનીથી હંમેશા દૂર રહેવું જોઈએ. મોટો મારી આજની વાતનો મેસેજ એટલો છે કે તમારી સામે જો આવો ક્યારે વોટ્સએપમાં મેસેજ આવે કિડની અવેલેબલ છે, લીવર અવેલેબલ છે, તો આ મેસેજને ડિલીટ કરવો, ફોરવર્ડ ન કરવો. અને જે વ્યક્તિ તમને ફોરવર્ડ કર્યો છે એને બી મેસેજ આપો કે આ મેસેજ ખોટો છે, ફ્રોડ છે, આમાં તમે આગળ નહીં વધશો. ધન્યવાદ.